નમસ્કાર. ચલો ઓમથી શરૂઆત કરશું. બે હાથ જોડીને આંખો બંધ. ઓમ 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 ઓમ. બે હાથ ઘસો અને ચહેરા ઉપર લગાડો. ચાલો, આજનો આપણો સુવિચાર છે અને એના ઉપરથી તમને વાર્તા પણ કહેવાની છું. હા, વાર્તા સાંભળવાની ગમે છે ને બધાને? હા, ચાલો. જ્યાં મૃત્યુનો ભય હોય ત્યાં લોભ લાલચથી દૂર રહેવું. જ્યાં મૃત્યુનો ભય હોય ત્યાં લોભ લાલચથી દૂર રહેવું. સરસ મજાની એક નાની અમસ્તી તમને એક વાર્તા કહું છું. એક નગરની થોડે દૂર એક વન હતું અને એની અંદર એક વાઘ રહેતો હતો. એ વાઘ વૃદ્ધ થયો હતો એટલે એને શિકાર મેળવી શકતો નહોતો. એને કોઈ વખત તો શિકાર ના મળે ને તો એને ભૂખું પણ રહેવું પડતું હતું. આવી રીતે તો એના ઘણા બધા દિવસો વીતતા જતા હતા. એક દિવસ એક વટેમાર્ગુ એટલે ત્યાંથી પસાર થનાર કોઈ વટેમાર્ગુનો એક સોનાની બંગડી એને મળી. હવે આ વિચારે છે કે આ સોનાની બંગડી હું થોડો ખાઈ શકવાનો છું, એનાથી મારું પેટ ભરાવાનું નથી. હવે આ સોનું હું શું કરું? પણ કે છે કે માણસને આ સોનું બહુ ગમે. હું આનો ઉપયોગ મારો ખોરાક મેળવવા માટે કરું તો? અને એ ભાઈએ તો થોડું દિમાગ લગાવ્યું અને શું કર્યું, આમ થોડીક માટી બાટી લગાડી, એમ લાગે કે ભસ્મ લગાવી છે, ને જે સરોવર હતું એમાં જઈને ઊભો રહી ગયો. હાથમાં સોનાની શું કરેલી હતી? બંગડી રાખેલી હતી. અને આંખ બંધ કરીને એમ ભગવાનનું નામ દે છે એવી રીતે શું કરે છે? ઊભો રહે છે. થોડી વાર પછી એક ગરીબ બ્રાહ્મણ ત્યાંથી નીકળે છે. ખૂબ ગરીબ હોય છે. હવે વાઘને પાણીની અંદર ઊભો રહેલો જોઈને ગભરાઈ જાય છે એકદમ. એટલે વાઘ કે છે, તમે ગભરાઓ નહીં, હું તો વૃદ્ધ થયેલો છું ને હું તમારો શિકાર કરી શકું તેમ નથી. કે છે કે મારે કે છે કે હવે થોડા દિવસ જીવવાના બાકી રહ્યા છે, તો કે હું તમને કંઈક મારા હાથે તમને દાન આપવા માંગુ છું. કે છે કે આ મારી પાસે આ સોનાની જે બંગડી છે એ હું તમને દાન આપવા માંગુ છું. બ્રાહ્મણ જેવો લેવા આગળ જાય છે ને થોડું વિચારે છે, નહીં ભાઈ, આ વાઘ છે, વાઘનો આપણે ભરોસો કરવાનો નહીં. પણ પેલી સોનાની બંગડીની લાલચ લાગી ભાઈને, બ્રાહ્મણને તો. એટલે કે છે કે હા ચલો, તમે કે છે કે મને આપવા માંગો છો ને તો ત્યાંથી જ કે છે કે મને ફેંકો, હું લઈ લઉં છું સોનાની બંગડી. તો વાઘ ના પાડે છે. શું કે છે કે ના, હવે થોડા દિવસ બચ્યા છે, આ હું તો વૃદ્ધ થયેલો છું, તો કે છે કે હું મારા હાથે તમને દાન આપવા માંગુ છું. તમે નજીક પાસે આવો અને હું તમને તમારા હાથમાં જ સોનાની બંગડી આપું. બ્રાહ્મણને થોડી લાલચ લાગી. પેલા તો એને ખતરો લાગ્યો હતો કે આ બહુ જ હાનિકારક છે કે આપણે વાઘ છે તો જવું નહીં, પરંતુ એને લાલચ પણ લાગી. અને લાલચ તરફ દોરવાઈને એ જેવો અંદર જાય છે કે માટી જે કાદવ હોય છે ને એમાં એના પગ શું થઈ જાય છે? ખૂપી જાય છે. પગ ઉપાડવા જાય છે પણ ઉપાડી શકતો નથી બ્રાહ્મણ. અને શું કરે છે? વાઘ એના પર હુમલો કરે છે અને એનો શિકાર કરી લે છે. મૃત્યુનો ભય હતો, એને ખબર હતી બ્રાહ્મણને, છતાં પણ એ શા માટે ગયો? લાલચમાં. એટલે ક્યારે પણ આપણને જ્યાં ખતરો લાગતો હોય ત્યાં આપણે પોતે ક્યારે પણ એ લાલચમાં દોરવાઈ જવાનું નહીં તો આપણે શું થાય? આપણને આવો બ્રાહ્મણ જેવો આપણી પરિસ્થિતિ થાય. સમજાયું બધાને?
એટલે કહેવાનું શું છે કે જ્યાં મૃત્યુનો ભય હોય ત્યાં લોભ લાલચથી શું કરવાનું, દૂર રહેવું જોઈએ. બરાબર છે? ચાલો હવે તો હવે બધા તૈયાર છો ને? હા, તો આજે આપણે કાનો અને બે માત્રા વિશે જોઈશું. એનો ઉચ્ચાર શું થાય છે? ઔ. શું થાય છે? ઔ. હા, ધીરે ધીરે સરસ મજાનું લખવાનું છે મારી સાથે બધાએ. ચલો, કને કાનો અને બે માત્રા. કૌ. શું થાય છે? કૌ. કને કાનો બે માત્રા કૌ. બોલી બોલીને ધીરે ધીરે લખો. કને કાનો બે માત્રા કૌ. કને કાનો બે માત્રા કૌ. કને કાનો બે માત્રા કૌ. કૌ પરથી કૌરવ. કયો શબ્દ આવ્યો? કૌરવ. કૌરવ કોણ હતા? તમે વાર્તા સાંભળી છે કૌરવો અને પાંડવોની? પાંડવો કેટલા હતા? 5. અને કૌરવો કેટલા હતા? 100. કૌરવ. બોલો, કૌરવ. 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 બીજો શબ્દ આવે છે કૌશલ. બોલો, કૌશલ. 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 કને કાનો બે માત્રા કૌ. ફરીથી આપણે બોલશું. કને કાનો બે માત્રા કૌ. કને કાનો બે માત્રા કૌ. કૌ કૌરવ. કૌ કૌરવ. કૌ કૌશલ. કૌ કૌશલ. કૌ કૌશલ. લખ્યું બધાએ? ચાલો હવે આપણે આગળ જઈએ. ખને કાનો બે માત્રા ખૌ. શું બોલાશે? ખૌ. ખને કાનો બે માત્રા 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 ખૌ. બોલી બોલીને લખો ધીરે ધીરે. ખને કાનો બે માત્રા ખૌ. ખૌ પરથી અત્યારે કોઈ પણ આપણો શબ્દ બનતો નથી, બરાબર? પણ આપણે બોલશું. ખને કાનો બે માત્રા ખૌ. ખને કાનો બે માત્રા ખૌ. ખને કાનો બે માત્રા ખૌ. 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 બોલો, ખૌ. હવે આપણે આગળ જઈએ. ગને કાનો બે માત્રા ગૌ. 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 ગૌનો અર્થ શું થાય ખબર છે? ગાય માતા. અને એના પરથી શબ્દ આવે છે ગૌશાળા. જ્યાં ગાય માતાઓ ઘણી બધી એક સાથે રહેતી હોય એને ગૌશાળા કહેવાય. શું કહેવાય? ગૌશાળા. બોલો, ગૌશાળા. લખતા પણ જાઓ અને બોલતા પણ જાઓ. ગૌશાળા. 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 બીજો આપણો શબ્દ બને છે ગૌતમ. નામ છે, ઋષિ પણ થઈ ગયા છે ગૌતમ. હા, બોલો, ગૌતમ. 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 લખ્યું બધાએ? ફરી પાછું આપણે બોલશું. ગને કાનો બે માત્રા ગૌ. ગને કાનો બે માત્રા ગૌ. ગને કાનો બે માત્રા ગૌ. ગૌ ગૌશાળા. ગૌ ગૌશાળા. ગૌ ગૌશાળા. ગૌ ગૌતમ. ગૌ ગૌતમ. ગૌ ગૌતમ.
ઘ ને કાનો બે માત્રા ઘઉં. 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 ઘાવ પરથી પણ આપણો કોઈ પણ એવો શબ્દ બનતો નથી, અત્યારે નથી બનતો, આગળ આવશે એટલે આપણે બોલશું. ચાલો બોલો. ઘ ને કાનો બે માત્રા ઘઉં. આપણે ઉચ્ચાર તો શીખવાના જ છે. શબ્દ બને કે નહીં બને, બરાબર. ઘ ને કાનો બે માત્રા ઘઉં. ઘ ને કાનો બે માત્રા ઘઉં. ઘ ને કાનો બે માત્રા ઘઉં. ઘઉં. ચાલો આગળ. ચ ને કાનો બે માત્રા ચૌ. શું બોલાશે? ચૌ. ચ ને કાનો બે માત્રા 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 ચૌ. ચૌ પરથી શબ્દ બને છે 14. 14 કોને કહેવાય? તમે એકડા લખો છો ને, એને એમાં એકડે ચોગડે શું આવે? 14. તો આ એકડે ચોગડે 14. 14 નંબર, બરાબર છે. 14 નો આંકડો. 14 14 14, બરાબર. બીજો આપણો શબ્દ બને છે ચૌહાણ. અટક છે, તમારી પણ અટક હશે. અટક એટલે સરનેમ. કોઈની પટેલ હોય, કોઈની શાહ હોય, હા, તો એવી જ રીતે ચૌહાણ પણ શું છે? અટક છે. ચૌહાણ બોલો. ચૌહાણ. 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 ચૌહાણ, બરાબર. ફરીથી આપણે બોલશું. ચ ને કાનો બે માત્રા ચૌ. ચ ને કાનો બે માત્રા ચૌ. ચ ને કાનો બે માત્રા ચૌ. ચૌ 14. ચૌ 14. ચૌ 14. ચૌ ચૌહાણ. ચૌ ચૌહાણ. લખ્યું બધાએ? ધીરે ધીરે લખો, સુંદર અક્ષરે લખો, બરાબર છે. અરે વાહ, સરસ, વેરી ગુડ. છ ને કાનો બે માત્રા છૌ. શું બોલાય? છૌ. છ ને કાનો બે માત્રા 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 છૌ. છૌ પરથી પણ કોઈ પણ અત્યારે આપણો શબ્દ આવતો નથી. હવે જ ને કાનો બે માત્રા આપણે પેલા બોલી લઈએ ફરી પાછું. છ ને કાનો બે માત્રા છૌ. 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 આગળ જઈએ. જ ને કાનો બે માત્રા જૌ. જ ને કાનો બે માત્રા જૌ. બોલી બોલીને ધીરે ધીરે લખો, કારણ કે કાનો અને બે માત્રા લખતા આપણને વાર લાગે. ધીરે ધીરે લખો, તમને સમય આપું છું હું. જ ને કાનો બે માત્રા જૌ. સાથે બોલતા પણ જાઓ. જ ને કાનો બે માત્રા જૌ. જ ને કાનો બે માત્રા જૌ. જૌહર શબ્દ બને છે જૌહર. જૌહર.
જૌહરનો અર્થ શું થાય છે? ઝવેરી. સોના ચાંદીની જે વસ્તુ વેચે છે એને ઝવેરીને શું કહેવાય? જૌહર. એક અર્થ સોના ચાંદીના વેપારી જે હોય ને એને જૌહર ઝવેરી કહેવાય, જૌહર કહેવાય. પણ બીજો અર્થ શું થાય છે ખબર છે? કે પહેલેના વખતમાં રાજાઓ અને તેના સૈનિકો જ્યારે લડાઈ લડવા માટે જાય ને તો સૈનિકો અને રાજા જો લડાઈમાં મૃત્યુ પામે તો તેની પત્ની અગ્નિનો કુંડ હોય ધગધગતો અને એની અંદર એ શું કરે? પોતે ઝંપલાવી દે, આત્મહત્યા કરે. એને જૌહર કરેલું કહેવાય. તમે પદ્માવતી પિક્ચર જોયું હશે ને, એમાં છેલ્લે પદ્માવતી અને એની સાથે કેટલી બધી જે સ્ત્રીઓ હોય છે એ શું કરે છે? અગ્નિકુંડમાં આત્મહત્યા કરે છે. એને જૌહર કરેલું કહેવાય. શું કરેલું કહેવાય એને? જૌહર. બોલો, જૌહર, જૌહર. ચાલો ફરીથી બોલશું. જાને કાનો બે માત્રા જૌ, જાને કાનો બે માત્રા જૌ, જાને કાનો બે માત્રા જૌ, જૌ જૌહર, જૌ જૌહર, જૌ જૌહર. આમાં એક શબ્દ અત્યારે આપણે જોઈએ. હવે ઝ ને કાનો બે માત્રા ઝો. શું બોલાશે? ઝૌ. ઝ ને કાનો બે માત્રા ઝૌ, ઝ ને કાનો બે માત્રા ઝૌ, ઝ ને કાનો બે માત્રા ઝૌ, ઝ ને કાનો બે માત્રા ઝૌ. આના પરથી પણ આપણો હમણાં શબ્દ કોઈ આવતો નથી. ફરીથી આપણે બોલશું. ઝ ને કાનો બે માત્રા ઝૌ, ઝ ને કાનો બે માત્રા ઝૌ, ઝ ને કાનો બે માત્રા ઝૌ, ઝૌ, ઝૌ. બોલો, ઝૌ. ફરીથી આગળ. ટ ને કાનો બે માત્રા ટૌ, 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 ટ ને કાનો બે માત્રા ટૌ. ટવ પરથી આપણો શબ્દ બને છે ટવકા. પક્ષીનો અવાજ. કોયલ શું કરે? ટવકા કરે. કોયલ શું કરશે? ટવકા. શું બોલે? કેવું બોલે? કુહુ 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 કુહુ. આને ટવકા કહેવાય. બોલો, ટવકા. અને બીજો શબ્દ બને છે આપણો ટવકાર. એ પણ ટહુકાર જ કહેવાય. ટવકાર ને ટવકા, ટહુકાર. બરાબર છે? બોલો, ટવકાર, ટવકાર, ટવકાર. લખ્યું બધાએ? ધીરે ધીરે પણ સુંદર અક્ષરે લખો. હા, ચાલો હવે ટ ને ફરીથી આપણે બોલશું. ટ ને કાનો બે માત્રા ટવ, ટ ને કાનો બે માત્રા ટવ, ટ ને કાનો બે માત્રા ટવ, ટવ ટવકા, ટવ ટવકા, ટવ ટવકાર, ટવ ટવકાર. લખ્યું? હવે આપણે આગળ જઈએ. ઠ ને કાનો બે માત્રા ઠૌ, 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 ઠ ને કાનો બે માત્રા ઠૌ. ઠાવ પરથી પણ આપણો કોઈ પણ એવો હમણાં શબ્દ આવતો નથી. ફરીથી આપણે બોલશું, એનો ઉચ્ચાર બરાબર થવો જોઈએ. લખ્યું ને બધાએ? ફરીથી બોલશું. ઠ ને કાનો બે માત્રા ઠૌ, ઠ ને કાનો બે માત્રા ઠૌ, ઠ ને કાનો બે માત્રા ઠૌ,
ઠ ને કાનો બે માત્રા ઠવ ઠવ ઠવ. આગળ ડ ને કાનો બે માત્રા ડવ. શું બોલાશે? ડવ. ડ ને કાનો બે માત્રા ડવ. બોલી બોલીને સુંદર અક્ષરે લખો. ડ ને કાનો બે માત્રા ડવ. ડ ને કાનો બે માત્રા ડવ. ડ ને કાનો બે માત્રા ડવ. ડાવ પરથી પણ અત્યારે આપણો કોઈ એવો શબ્દ બનતો નથી. બરાબર છે? હવે આપણે આગળ જઈએ. ફરીથી બોલી લઈએ ને આપણે એક વખત. ડ ને કાનો બે માત્રા ડવ. ડ ને કાનો બે માત્રા ડવ. ડ ને કાનો બે માત્રા ડવ. ડ ને કાનો બે માત્રા ડવ ડવ. આગળ ઢ ને કાનો બે માત્રા શું બનશે? ઢવ. ઢ ને કાનો બે માત્રા 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 ઢવ. ઢવ પરથી પણ હમણાં શબ્દ આપણો આવતો નથી. આપણે ઉચ્ચાર પણ સાથે શીખીએ છીએ, એટલે લખતા જવાનું અને બોલતા જવાનું. ઢ ને ફરીથી બોલીએ ને આપણે. ઢ ને કાનો બે માત્રા ઢવ. ઢ ને કાનો બે માત્રા ઢવ. ઢ ને કાનો બે માત્રા ઢવ. ઢ ને કાનો બે માત્રા ઢવ ઢવ. ચાલો હવે આપણે આગળ જઈએ. ણ ને કાનો બે માત્રા ણવ. ણવ. ણ ને કાનો બે માત્રા ણવ. ણ ને કાનો બે માત્રા ણવ. ણ ને કાનો બે માત્રા ણવ. ધીરે ધીરે લખો. હા, હું 5 વાર લખું છું, તમે 3 વાર લખશો તો પણ ચાલશે, પરંતુ સુંદર અક્ષરે ધીરે ધીરે લખવાનું. કાનો ન રહી જાય, બે માત્રા ના રહી જાય. બરાબર છે? બધું વ્યવસ્થિત લખવાનું. બોલો. ણ ને કાનો બે માત્રા ણવ. ણ ને કાનો બે માત્રા ણવ. એના ઉપરથી પણ અત્યારે આપણો કોઈ શબ્દ આવતો નથી. આગળ આપણે જોઈશું. હા, ફરીથી આપણે બોલશું ને. ણ ને કાનો બે માત્રા ણવ. 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 આગળ ત ને કાનો બે માત્રા તવ. 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 તવ પરથી આપણો શબ્દ આવે છે તૌફીક. તૌફીક નો અર્થ શું થાય છે ખબર છે? બળ, શક્તિ, બળ, બુદ્ધિ, બળ, શક્તિ. આનો અર્થ થાય છે તૌફીક. બોલો. તૌફીક 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 તૌફીક. લખ્યું બધાએ? ફરીથી આપણે બોલશું. ત ને કાનો બે માત્રા તવ. ત ને કાનો બે માત્રા તવ. ત ને કાનો બે માત્રા તવ
તાઉ તૌફિક, તાઉ તૌફિક, તાઉ તૌફિક. આગળ જઈએ. થ ને કાનો બે માત્રા થાઓ, 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 થ ને કાનો બે માત્રા થાઓ. આના પછી પણ હમણાં શબ્દ આવતો નથી, આપણે આગળ જોવાના છીએ. થ ને કાનો બે માત્રા થાઓ, બોલી બોલીને લખો. લખાઈ ગયું છે? સરસ. તો હવે બોલવાનું છે. થ ને કાનો બે માત્રા થાઓ, થ ને કાનો બે માત્રા થાઓ, થ ને કાનો બે માત્રા થાઓ, થાઓ. બોલો, થાઓ, થાઓ. આગળ જઈએ હવે. દ ને કાનો બે માત્રા દાઓ, 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 દ ને કાનો બે માત્રા દાઓ. દાઉ થી શબ્દ બને છે દૌલત, ધન સંપત્તિ. દૌલત પૈસા, બરાબર છે? બોલો, દૌલત, દૌલત, દૌલત. દૌલતનો અર્થ થાય છે ધન, સંપત્તિ, પૈસા. દૌલત, દૌલત, દૌલત. દોહિત્રી, દોહિત્રી. દોહિત્રી કોને કહેવાય ખબર છે? દીકરીની દીકરી હોય એને દોહિત્રી કહેવાય. શું કહેવાય? દોહિત્રી. કોને? દીકરીની દીકરી. એટલે તમારા પપ્પાની, તમે જો મમ્મીના પપ્પા હોય ને, એટલે કે પપ્પાની તમે કોણ થાવ? દોહિત્રી થાવ. છોકરી હોય તો દોહિત્રી થાય, અને છોકરો હોય તો શું થાય? દોહિત્ર. છોકરો હોય તો શું થાય? દોહિત્ર. અને છોકરી હોય તો દોહિત્રી. સમજાયું? બોલો, દોહિત્રી, દોહિત્ર. દીકરીની દીકરી અને દીકરીનો દીકરો, એને શું કહેવાય? દોહિત્રી અને દોહિત્ર. સમજાયું? ઓકે, ચાલો ફરીથી આપણે બોલશું. દૌલત, દ ને કાનો બે માત્રા દાઓ, દ ને કાનો બે માત્રા દાઓ, દ ને કાનો બે માત્રા દાઓ. દાઓ દૌલત, દાઓ દૌલત, દાઓ દોહિત્રી, દાઓ દોહિત્રી, દાઓ દોહિત્ર, દાઓ દોહિત્ર. તમે તમારા નાના હોય ને, મમ્મીના પપ્પા, એ તમારા નાના થાય. તો નાનાના તમે કોણ થાવ? દોહિત્રી. છોકરી હોય તો દોહિત્રી અને છોકરો હોય તો દોહિત્ર. ઓકે, ચલો ફરીથી હવે આપણે આગળ જઈએ. ધ ને કાનો બે માત્રા ધૌ, 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 ધ ને કાનો બે માત્રા ધૌ. ધા પરથી શબ્દ બને છે ધૌ પરથી ધૌત. ધૌત, ધૌત એટલે એકદમ શુભ્ર, સ્વચ્છ, સ્વચ્છ શુભ્ર. બરાબર છે? ધૌત્ર. બોલો, ધૌત્ર, ધૌત્ર.
બીજો શબ્દ બને છે ધાવતી. બોલો ધાવતી. ધાવતીનો અર્થ થાય છે હઠ યોગની એક ક્રિયા છે. યોગ કરો ને, હઠ યોગ કરો એની એક ક્રિયા છે, એને ધાવતી કહેવાય. બોલો ધાવતી. ધાવતી લખ્યું બધાએ? ફરીથી આપણે બોલશું. ધ ને કાનો બે માત્રા ધાવ. 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 ધાવ ધૌત. ધાવત. ધાવત. ધાવતી. ધાવતી. બરાબર. ન ને કાનો બે માત્રા નવ. 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 નવ પરથી શબ્દ બને છે નૌકા. બોલો નૌકા. નૌકા એટલે નાવ, હોડી. બરાબર છે? બોલો નૌકા. 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 નવજુવાન. યુવાનને નવજુવાન કહેવાય. નવજુવાન યંગ મેન એટલે યુવાન હોય એને નવજુવાન કહેવાય. બોલો નવજુવાન. નવજુવાન. નવયુવક ને નવજુવાન કહેવાય. બરાબર છે? ચાલો આજે આપણે આટલું જોયું ને, હવે એનું આપણે પુનરાવર્તન કરશું. બધાએ બે બે વાર મારી સાથે લખતા જવાનું છે અને બોલતા પણ જવાનું છે. બોલો પુનરાવર્તન. પુનરાવર્તન પણ લખતા શીખી જાઓ. પુનરાવર્તન. કેટલી વાર લખશો? 2 વાર. બરાબર છે? પેલો શબ્દ આપણે કયો જોયો તો કૌરવ. બોલો કૌરવ. કૌરવ. ધીરે ધીરે બોલી બોલીને લખો. કૌરવ. કૌરવ. કૌશલ. 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 છોકરાનું નામ છે ને કૌશલ. કૌતુક. કૌતુક. કૌતુક એટલે વખાણ કરવા. કોઈના વખાણ કરવા એને કૌતુક કહેવાય. શું કહેવાય? કૌતુક. કૌમુદી. કૌમુદી એટલે ચાંદની. કૌમુદી એટલે ચાંદની. બોલો કૌમુદી. કૌમુદી. આના પરથી ઘણા બધા આપણા શબ્દ આવે છે. કૌવત. કૌવત. કૌવત એટલે તાકાત. કૌવત એટલે તાકાત. બોલો કૌવત. 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 પછી એક શબ્દ આવે છે કાંસ. કાંસ. કાંસ કોને કહેવાય? તમે ગણિતની અંદર જ્યારે દાખલા ગણો ને ત્યારે આ રીતના આવશે કાંસ. હા, પછી આ હોય કાંસ, આમ હોય. આ બધા શું કહેવાય? કાંસ કહેવાય. કાંસ. બોલો કાંસ. બોલી બોલીને લખો કાંસ. લખ્યું? ગૌશાળા. ગૌ એટલે ગાય માતા. બરાબર છે? ગૌશાળા જ્યાં બધી ગાયો રહે છે એને ગૌશાળા કહેવાય. બોલો ગૌશાળા.
ગૌશાળા, ગૌતમ, ગૌતમ, બોલો ગૌતમ, ગૌરી, 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 ગૌરવ, છોકરાનું નામ છે ગૌરવ, 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 14 આંકડો છે, નંબર છે ને 14, 14, 14. બીજો શબ્દ બને છે 14. 14 કોને કહેવાય? એકમ, બીજ, તીજ, તિથિ હોય ને એમાં 14મા દિવસને 14 કહેવાય. બરાબર? 14, બોલો 14, 14. ચૌહાણ, ચૌહાણ, બીજો એક શબ્દ આવે છે ચૌધરી, આ પણ અટક છે, ચૌધરી, બોલો ચૌધરી, ચૌધરી, બોલી બોલીને લખો બધા, ચૌધરી, જૌહર, 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 ટૌકા, ટૌકા, ત્યાર પછી ટૌકાર, 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 લખ્યું બધાએ? તૌફીક, 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 બોલી બોલીને લખો તૌફીક, તૌફીક, દૌલત, દૌલત, બોલો દૌલત, દૌલત, ત્યાર પછી દૌહિત્રી, દૌહિત્રી, દીકરીની દીકરી દૌહિત્રી, અને છોકરો હોય તો દૌહિત્ર, છોકરો હશે તો શું બોલાશે? દૌહિત્ર, બોલો દૌહિત્ર, લખ્યું? ધૌત, બોલો ધૌત, ધૌત, ધૌતી, 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 બોલો ધૌતી, ધૌતી, બરાબર? ધૌતી, ત્યાંથી ફરી લખું છું ધૌતી, નૌકા, નૌકા, નવજુવાન,
નવજુવાન, નૈતિક, 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 નવશાક, નવશાક એટલે વરરાજા, નવશાક, નવશાહ, નવશાહ. ચલો આજે આપણો લેક્ચર અહીંયા શું થાય છે, પૂરો થાય છે. બધાએ બોલી બોલીને ઘરે પણ બોલવાની પ્રેક્ટિસ કરવાની અને એક એક વાર લખવાનું. ઓકે, ચાલો, નમસ્કાર.